નમસ્કાર મિત્રો, આપણે આજ જાણીશું પાટડી માં શક્તિમાં વિશે. જો મિત્ર હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ. આદ્ય શક્તિમાં ઝાલા કુટુંબના કુળ દેવતા દાદા હરપાલસિંહ અને માં આદ્ય શક્તિનો ઇતિહાસ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. બ્રહ્માજીના 4 પુત્ર હતા. ભૃગુ, અંત્રી, મરીચી, અંગિરા. ભૃગુ ઋષિના પુત્ર વિધાતા થયા, એમના મુકુંદ થયા અને મુકુંદના પુત્ર માર્કંડે થયા. એ સમયમાં બદ્રીનારાયણના ક્ષેત્રમાં અનેક ઋષિના આશ્રમ હતા. એ વખતે રાક્ષસોનો ઘણો જ ત્રાસ હતો. એમના સંહાર માટે માર્કંડે ઋષિએ બળવાન પુરુષ પ્રગટ કર્યા. પ્રાચીન કાળમાં માર્કંડે ઋષિએ અગ્નિ કુંડમાંથી પુરુષ ઉત્પન્ન કર્યા. એમનું નામ કુંડમાળ રાખવામાં આવ્યું. પ્રથમ અટક મકવાણા ઝાલા થઈ અને એ સમયમાં રાક્ષસોનો નાશ કર્યો. કુંડમાલજીએ ચમત્કારપુર નામના રાજ્યની સ્થાપના કરી અને એમની 3 પેઢીએ રાજ કર્યું અને રાજા તળેટીમાં કુંતલપુર વસાવ્યું. રાજા કુંતના વંશમાં રાજા અમૃતસેન થયા. તેમના 5 પુત્ર થયા: ચંચાક દેવજી, વાચક દેવજી, શિવરાજજી, પુષ્કરાજજી. તેઓ યાદવ રાજપૂતોના ભાણેજો હતા અને 5મા પુત્ર માલદેવજી હસ્તિનાપુર પણ ભાણેજ હતા. કે બ્રાહ્મણના છોકરાનો વારો આવ્યો અને વિધવા બાઈ થઈ ગઈ. છોકરો એટલો છે. અને આ ભાઈ હરપાલ જીર્યા કે આ રહો ખરો, મને કાંઈક કામ દો તો મારે રહેવું, ને મારે રહેવું નથી. મફતના રોટલા મારે ખાવા નથી. તો કે તમને કામ શું જેવું કે હગા ઓલા ભાઈ બહેનોમાં તો કે તમને જે પોહાય ના કામ દો એમ એ કરવા હું તૈયાર છું. એ હરપાલજી એ રીતે આ રાજાએ પાછા રજવાડા વાત કરીને એ બધું કર્યું. પછી મારે ગોળાની રોટી છે. આજ મારો એકનો દીકરો છે, હું એક વિધવા છું. મારો દીકરાને આજ વારો છે એટલે દેવો જ પડે. અને આ પછી ઉગમનો દરવાજો આપ્યો હરપાલજીને, આ તારે કામ કરવાનું. પછી એની હારે છે જમા પુત્રને હરપાલજીને બે જમા ગઈ. પછી માતાને સમરવા મળ્યો ને એ માતાએ કીધું કે તું આલા મારી તલવાર શક્તિ મારી આપું. શક્તિથી એની સોટલી કાઢી, સોટલી જબી લે અને સોટલી કાઢી લે, પૂછો તારી વસ્ત થઈ જાય. એના રસબે આ વસ્ત ચલો બરાબર. આ વાત ના પડી અને જરૂર કોઈ ના 4 ગેટ છે. તમે જોઈ જોઈએ 4 ગેટ છે. 4 ગેટ હું નથી આવ્યો પહેલાં મેં કીધેલું. હું અહીંયા મારો પગ નહોતો તેથી હું આ બોલેલો. તમે જોઈ જોઈએ 4 ગેટ છે. હું અહીંયા નથી આવ્યો છતાં આપણે કહી દીધું આ વસ્તુ નિશાન તો આપવું જ પડે. નિશાન આપવું. આ નિશાન થઈ ગયું.